માં આ અખંડ દીવો કેમ રાખવામાં આવે છે? આ શુભ કાર્ય દરમિયાન ઘરમાં કોઈ પણ જાતની નકારાત્મકતા ન ફેલાય અને ઘરમાં તેમજ ઘરની દરેક વ્યક્તિમાં એક અનેરી ઉર્જાનો સંચાર થાય એટલા માટે આ અખંડ દીવો પ્રગટાવવામાં આવે છે. સવિતા, દીવો તૈયાર છે ને? હા મોટી બેન, દીવો ઘસીને તૈયાર જ રાખ્યો છે. જા તો બીજા કામ ઝટઝટ પતાવ. અલ્યા લેતી જા. માં, આ નવરાત્રીમાં 9 દિવસ રોજ આરતી શું કામ કરવામાં આવે છે? અને જે નૈવેદ્ય છે એ બીજા કોઈ દિવસે નહીં, અને આઠમના દિવસે શું કામ? એમાં એવું છે ને આરવ કે આરવ, તું તો આ બધું એવી રીતે પૂછી રહ્યો છે કે જાણે તે આજ સુધી આપણા ઘરમાં નવરાત્રીની પૂજા જોઈ જ નથી અને આ બધું તને ખબર જ નથી. માં, મને ખબર છે, પણ કઈ વિધિ શું કામ કરવામાં આવે છે ને એ યાદ નહોતું. અને માં, મને સમજવાનું મન થયું ને એટલે પૂછ્યું. કેમ, મારે એટલું સમજવું ના જોઈએ? સાચું કહું ને બેટા, તો તારે ફક્ત આજ નહીં બીજું ઘણું બધું સમજવું જોઈએ જે તું સમજવા જ નથી માંગતો. ઓફિસરે ફોન છે. હેલો. અરે હા હા, આવું જ છું, ઓફિસે આવું જ છું. આ તો માં ઘરમાં એકલી છે ને નવરાત્રીની બધી તૈયારીઓ કરવાની છે એટલે એને હેલ્પ કરવા રોકાયો છું. હા, બસ નીકળું છું. હા. આરવ, તું જા ઓફિસે, હું અહીંયા બધું સંભાળી લઈશ. માં, ઓફિસે તો હું જઈશ જ, પણ મને એમ લાગ્યું કે કોમલ ઘરમાં નથી, આયશા નથી, અને તું બધા કામ એકલા હાથે કરી રહી છે એટલે તને થોડી હેલ્પ કરાવીને છો. બહુ ડાયો મારો દીકરો. પણ તને શું લાગે છે તે આ બધું કરીને તું મને સોનુની ગેરહાજરી ભૂલાવી દઈશ એમ? તારી ભાવના સાચી છે બેટા, પણ અપેક્ષા ખોટી છે. અને રહી વાત સોનુની, તો સોનુની જગ્યા મારા જીવનમાં એટલી વિશેષ છે કે તો કોઈ નહીં લઈ શકે. મને કેમ એવું સતત લાગે છે કે આયશા અહીં આવી તો છે રોકાવા, પણ મને સતત ઉદાસ ઉદાસ લાગે છે. પહેલા જેવો તરવરાટ, ખુશી એના ચહેરા પરથી ગાયબ છે. મને પણ એ કોઈક વાતને લઈને ટેન્શનમાં હોય એવું લાગે છે. એના અને આરવ કુમાર વચ્ચે કોઈ અણબનાવ તો નથી બન્યો ને? સોનુ અને આરવ કુમાર વચ્ચે અણબનાવ તો બને જ નહીં, પણ એની ચિંતાનું કારણ મને ખબર છે. શું છે એ કારણ? તમે. સાચું જ કહું છું, એ તમારા લીધે ટેન્શનમાં છે. હવે અત્યારે પણ તમારી જોબ શોધવા માટે જ ક્યાંક ગયા છે, એટલે જ કહું છું કે તમે એના વિશે વિચારવાનું કે એના વિશે ટેન્શન લેવાનું બંધ કરી દો. અને વગર કોઈ વ્રત ઉપવાસ કરીએ આવું સાસરું મળ્યું છે, આવા સાસુ સસરા મળ્યા છે, અને આરવ કુમાર જેવા પતિ મળ્યા છે. આપણી સોનું ખરેખર ખૂબ લકી છે. મોટી બેન, મારી મહારાજ સાથે વાત થઈ ગઈ છે અને બધી તૈયારી થઈ ગઈ છે. ખાલી બસ તમે માતાજીની મૂર્તિ લેવાનું મુહૂર્ત જોઈ લો એટલે હું એની પણ તૈયારી કરી લેવ. ને મોટી બેન, હું પણ આવા હે મૂર્તિ લેવા તમારી સાથે. ના સવિતા, આ વખતે મૂર્તિ લેવા તું પણ નહીં જાય અને હું પણ નહીં જાઉં. તો પછી મૂર્તિ લેવા જહે કોણ? શું વાત છે માં? શું વિચાર છે તું? શું વાત છે અને શું વિચારું છું એ તું જાણે જ છે આરવ. આજ સુધી મેં ઘણું બધું ચાલવા દીધું, ઘણું બધું ચલાવી લીધું, પણ હવે તો સોનુની સાથે સાથે મારી ધીરજનો પણ અંત આવી ગયો છે બેટા. સાચું કહું આરવ,
તો આજે સવારે મને બહુ મન થયું કે હું માતાજીની સ્થાપનાને બહાને સોનુને તેડાવી લઉં.